વાત કરીશું મિત્રો જીએસઆરટીસીની આગામી ભરતી અને બજેટની. નિગમનું કુલ કેટલું બજેટ ફાળવવામાં આવેલું છે 2026-27 માટે. બજેટની ફાળવણી અને આધુનિકીકરણ. નાણાકીય જોગવાઈ 338 કરોડ રૂપિયાની કરેલી છે જીએસઆરટીસી માટે. આ રકમનો મુખ્યત્વે ઉપયોગ નવી બસો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને પર્યાવરણલક્ષી ટેકનોલોજી માટે કરવામાં આવશે. 2460+ BS5 બસો પ્રદૂષણ ઘટાડવા માટે નવી BS5 ટેકનોલોજીવાળી બસો સોંપવામાં આવેલી છે. 580 જેટલી બસો ઇલેક્ટ્રિક બસો ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ફાળવવામાં આવેલી છે અને ટોટલ 3000+ નવી બસો એક જ વર્ષમાં જીએસઆરટીસીમાં ઉમેરવામાં આવી છે. 21 નવા ડેપો નું નિર્માણ ચાલુ થયું છે. 101 સ્ટેશનોનું કાર્યલાભ અને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને નવા વિસ્તારો અને બસોના વધારા સાથે માનવબળની જરૂરિયાતમાં સીધો વધારો થશે. એટલે ભરતીની શક્યતા પૂરેપૂરી છે, કારણ કે નવી બસો આવી હોય તો તેના માટે કંડક્ટર ડ્રાઈવરની પણ જરૂર પડશે. સંભવિત 7500થી 8000 નવી રોજગારીની તકો ઊભી થવાની છે. નવી બસોના સંચાલન અને સેવાઓ માટે અંદાજે 7500થી 8000 નવી જગ્યાઓ સર્જાઈ શકે છે, જેમાં કંડક્ટર, ડ્રાઈવર અને ટેકનિકલ હેલ્પરની ભરતી આવી શકે છે. કારણ કે બસો આવી છે નવી, તો તેના માટે સંચાલન માટે પણ નવી રોજગારી ઊભી થશે. જીએસઆરટીસી ક્લાર્ક અને વહીવટી ભરતી. તાત્કાલિક ભરતી ક્લાર્ક વહીવટી સ્ટાફની ભરતી આગામી 1-2 મહિનામાં આવવાની પ્રબળ શક્યતા છે. સીસી અપડેટ. નવી જગ્યાઓના વધારા સાથે ઓફિસ આસિસ્ટન્ટ અને ક્લાર્કની સંખ્યામાં વધારો થશે. વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે નિગમ ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે, કારણ કે નિગમને હાલ કર્મચારીઓની જરૂર છે. વર્ષ 2026 ભરતીની શરૂઆત અને નોટિફિકેશન જાહેર થશે. 2026-27માં લાંબી પ્રક્રિયા અને પરીક્ષાનું આયોજન. 2027 સુધીમાં પ્રક્રિયા ભરતીની જે એ પૂર્ણ થવાની ગણતરી છે. આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારી ભરતીઓને વેગ મળવાની પૂરેપૂરી સંભાવના છે. હાલની વેઇટિંગ લિસ્ટ અને બાકી રહેલ પ્રક્રિયાઓ પણ ટૂંક સમયમાં આટોપી લેવામાં આવશે, એટલે હાલ ભરતીની પૂરેપૂરી શક્યતા રહેવાની છે. ઉમેદવારો માટે રણનીતિની વાત કરીએ તો અત્યારથી શરૂઆત રાખો. નોટિફિકેશનની રાહ જોયા વગર મેથ્સ, રીઝનિંગ, જીકે વગેરેની તૈયારી રાખો. જે ઉમેદવારો લાંબા સમયથી મહેનત કરે તેમને સફળતાની શક્યતા વધારે છે. ડોક્યુમેન્ટ છે લાયસન્સ, ફર્સ્ટ એડ, શૈક્ષણિક પ્રમાણપત્રો અત્યારથી તૈયાર રાખવા, જેથી ભરતી આવતા સમયે તેમને ગોતવા ના પડે. જીએસઆરટીસી ગુજરાતની જીવાદોરી છે અને 2026-27 થનારી મોટી ભરતી વિકાસ આયોજનો રોજગારીની અનેક તક પ્રસ્તુત કરશે. તમારા મિત્રો કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. તેમજ આ ચેનલ તમને કઈ પણ રીતે ઉપયોગી થતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આભાર.